લોકોનું ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે। પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસો તો છેલ્લા 2010 એટલે કે 14 વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસામાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ। 14 વર્ષથી આવાસો ખાય છે ધૂળ। 14 વર્ષથી આવાસોની ફાળવણી ન થતા આવાસ બન્યા ખંડેર। ખંડેર બની ચૂકેલા આવાસો બન્યા અસામાજિક તત્વોના અડ્ડા। 3300 જેટલા આવાસો માટે રીડ્રો કરી કરવામાં આવશે ફાળવણી। રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા પોપટપરામાં વર્ષ 2019માં 690 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે। પરંતુ 6 વર્ષ બાદ પણ આ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા દારૂ ચરસ ગાંજા સહિતના માદક પદાર્થોનું સેવન કરવામાં આવે છે। રાત્રિના સમયે દારૂનું કટિંગ પણ થાય છે। તેમજ સ્થાનિકો સામાજિક પ્રવૃત્તિ મામલે અવાજ ઉઠાવે તો તેમના અવાજને ડામી દેવામાં પણ આવે છે, જેના કારણે ખંડેર બની ચૂકેલા આવાસની આજુબાજુમાં રહેતી મહિલાઓ પોતાની જાતને સલામત નથી માની રહી। આ જે આવાસ બનાવેલા છે અહીંયા 5 આવાસ બન્યા છે બાજુબાજુમાં અને ચાર માળિયા છે અને એક સોસાયટી છે 7 માળની છે। 7 માળના એલોટ થઈ ગયા છે બધાને, લગભગ રહેવાય થોડાક આવી ગયા છે, પણ 4 માળિયા જે ભગીની નિવેદિતા ટાઉનશીપની સામે જે 4 માળિયા છે એ અત્યાર સુધી કોઈને એલોટ નથી થયા, કોઈ રહેવાય નથી આવ્યા, જેના કારણે એની અંદરમાંથી અસામાજિક તત્વોએ ઘરીને દારૂ પીવાની આ તે બધું ધંધો એની અંદરમાં ચાલે છે અને આજુબાજુમાં સોસાયટીને ત્રાસ આપે છે। આપણે અમને અનેકવાર રજૂઆત કરવા છતાં આરએમસીને એ લોકોએ કોઈ તકેદારી રાખતા નથી અને અહીંયા પોલીસવાળા કોઈ દી નીકળતા નથી કે કોઈ જે એ લોકોને રૂટીન હોય એ કોઈ આવતા નથી ને આપણે જંગલની વચ્ચે આ આપણા સોસાયટીવાળાને આજુબાજુ સોસાયટીવાળાને એટલા ઓગળ છે આને આ 4 માળિયાની માટે કે વાત મત પૂછો। રાજકોટમાં કઈ કેટેગરીના કેટલા આવાસો કેટલા વર્ષથી પડ્યા છે ખાલીખમ? એસી ફૂટ રોડ પર 528 આવાસો 2022થી ખાલીખમ પડ્યા છે। ગોકુલનગર પાસે 128 આવાસ 2020થી ખાલીખમ પડ્યા છે। ભગવતીપરામાં 1538 આવાસ 2020થી ખાલીખમ પડ્યા છે। પોપટપરા વિસ્તારમાં 696 આવાસ વર્ષ 2019થી ખાલીખમ પડ્યા છે। પ્રેમ મંદિર પાછળ 360 આવાસ વર્ષ 2010થી ખાલીખમ પડ્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનું કહેવું છે કે રાજકોટ શહેરમાં 3300 જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે। સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારા ધ્યાને આવ્યું છે। સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા મોટી જાહેરાતો કરે છે અને ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ ગઈ છે। થોડા સમય પહેલા કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે। ઈ એજન્સીને ભાડેનો સર્વે કરવા દીધો, ઈ પણ સર્વે ન થયો, કાંઈ તદંતરે નિષ્ફળ ગયા છે। અને અત્યારના આવાસની જે જોઈ શકો છો ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે। પહેલા તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે। ત્યારે જે આવાસો બનેલા છે એની ફાળવણી ન કરવાને બદલે અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે। શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે। માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે। ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને શાસકોને પણ કહીએ છીએ કે જો તમારામાં તેવડ હોય તો
2 મહિનામાં જે પણ આવાસો જે ખાલી છે એ જે પણ લાગતા વળગતા છે, જે પણ જરૂરિયાતમંદો છે એને આવાસો સોંપી દે અને જે આવાસોમાંથી જે આ બધું અંદરથી બારી બારણા અને જે નીકળી ગયું છે, જે લોકો ચોરી ગયા છે એની તાત્કાલિક ધોરણે મરમ્મત કરવામાં આવે. નહીં, સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે, પરંતુ જે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયોઝ જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ એફઆઈઆર કરવી પડે, ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે. પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં. સૌથી પહેલાં તો સફાઈ કરાવવી પડશે અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર. સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ 1 BHKના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું. મધ્યમ અને ગરીબ ઘરના લોકોને છે તે ઘરનું સપનું છે તે પૂર્ણ થાય તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના છે તે અંતર્ગતમાં લાવવામાં આવી છે. પરંતુ જે રાજકોટમાં છે તે અનેક વિસ્તારોમાં છે તે આવી સોસાયટીઓ અને જે મધ્યમ ઘરના લોકોને છે તે આવાસનું ઘર મળી રહે તે માટે છે તે આવાસ યોજના છે તે એ રજૂ કરવામાં આવી છે. પરંતુ આ દ્રશ્યો જઈ રહ્યા છો કે જે પોપટપરા વિસ્તારના છે કે જ્યાં 996 જેટલા મકાનો છે, આવાસો છે તે હાલ ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. 2019માં છે તે આ આવાસોનું છે તે નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ છે તે ફાળવણી ન થતા છે તે આ આવાસો છે તે ખંડેર જેવી હાલતમાં જોવા મળી રહી છે. સ્થાનિકો પણ છે તે જણાવી રહ્યા છે કે અહીંયા ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે, આવારા તત્વો છે તે અહીંયા છે તે અડ્ડા જમાવી રહ્યા છે. મહાનગરપાલિકાની માત્ર આ એક નહીં પરંતુ અનેક સાઈડો ઉપર છે તે આવી સ્થિતિ જોવા મળી રહી છે. ફાળવણી ન થતા અથવા તો જે અન્ય કોન્ટ્રાક્ટરોના જે ધાંધિયાના કારણે છે તે આવાસોની સ્થિતિ છે તે ખંડેર જેવી જોવા મળી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છે તે આવાસ મળી રહે તે માટે છે તે આવાસ યોજના છે. આ મકાનની અંદરના દ્રશ્યો છે કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2019માં જે નિર્માણ પામેલા આવાસો છે તે હાલ ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. લોકોને છે તે ઘર માટે છે તે હાલ વલખાઓ મારી રહ્યા છે, પરંતુ આ જે આવાસો છે તે હાલ ખંડેર જેવી સ્થિતિમાં થતા લોકોના જે કહી શકાય કે મકાન છે તે હાલ દુર્દશામાં છે તે જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા છે તે 3300 થી પણ વધારે જે આ આવાસો છે તે હાલ રાજકોટમાં છે તે ખંડેર જેવી સ્થિતિમાં છે. રાજકોટના જે આ પોપટપરા વિસ્તારના આવાસો છે જેમાં 600 થી પણ વધારે આવાસોની દશા છે તે દુર્લભ થવા પામે છે અને જે સ્થાનિકોની પણ છે તે રાવ ઉઠી છે કે અહીંયા આવારા તત્વો છે તે આતંક પણ છે તે મચાવી રહ્યા છે. જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા હવે પણ આવાસો જે બનાવવામાં આવી રહી છે તેની સ્થિતિ કેવી થવા પામશે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.